तो चलिए शुरू करते हैं। હેલો એવરીબડી, હર હર મહાદેવ. કેમ છો કલેજાઓ? મારા ધ્યાંશને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે અમે આવી ગયા છીએ આજે ધ્યાંશને વેક્સિન અપાવવા માટે. દરેક મમ્મી એવું જ ઈચ્છતી હોય કે એના બાળકને એક એવા ડૉક્ટર મળે જે દવાની સાથે સાથે પ્રેમથી વ્યવહાર પણ કરે, કે જેના લીધે ડૉક્ટર પાસે જતા ક્યારે બાળક બીવે નહીં. વેક્સિન ધ્યાંશને આપવાની છે, પણ બીક તો મને લાગે છે કે ધ્યાંશ રોશે કે શું. હજી તો હું બાજુમાં ગઈને જોઉં છું કે ધ્યાંશ બહુ રોતો તો નથી ને, ત્યાં તો વેક્સિન અપાઈ ગઈ છે. બોલો, જો તમે સુરતમાં રહેતા હોય ને એક સારા પીડિયાટ્રિશિયન ગોતતા હોય તો આ ડૉક્ટરની મુલાકાત એક વખત જરૂરથી લેજો. દેવમ હોસ્પિટલ, ડૉક્ટર જનક લાઠિયા. અમારે જવું છે વિશાલની ઘડિયાળમાં ગ્લાસ નખાવા માટે, પણ રસ્તામાં અહીંયા પેટ્રોલ પંપે ઊભા રહ્યા છીએ. અને જો થોડા દિવસ પહેલાં જ અહીંયા એટલી ગળદી હતી કે 2-3 કલાક લોકો લાઇનમાં ઊભા હતા ખોટી અફવાઓમાં આવીને. અને આજે જોઈ લો, પેટ્રોલ પંપ જ આખો ખાલી છે. વોચ રિપેરિંગમાં આપી દીધી છે, પણ ના પાડે છે કે અત્યારે નહીં થાય, એટલે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. અને મારે હજી એક વસ્તુ રિપેરિંગમાં દેવાની છે, પણ તમને લોકોને પહેલાં બતાવી દઉં કે આ સુરતમાં જ્યાં સરસ મજાના લાઇટિંગ અને ઝુમર મળે છે, આ કયો રોડ છે, મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે અમે અહીંયા આવી અને મારા ચશ્મા રિપેરમાં આપી દીધા છે, કેમ કે મારા ચશ્મા તૂટી ગયા છે. 2 કટકા ધ્યાંશભાઈ કરી નાખ્યા છે, અને હું એટલું ધ્યાન રાખું છતાંય ધ્યાંશના હાથમાં ચશ્મા ક્યાંથી આવી ગયા મને જ ખબર ન રહી. એટલે પછી તો અમે ચશ્મા રિપેરમાં દઈ અને ઘરે આવી ગયા છીએ. અને મારા ધ્યાંશભાઈ રમવા માંડ્યા છે અને એના પપ્પા એનું કામ કરવા માંડ્યા છે. અને મારા ધ્યાંશે તો જો ડાયા દીકાની જેમ મમ્મીએ કીધું ને એટલે જાતે સૂઝે કાઢી નાખ્યા. હો કલે જાઓ, શાબાશ બેટા. આવતા થઈ ગયું હતું મોડું, એટલે પછી મેં તો રસોડામાં જઈને ફટાફટ રસોઈ માંડી દીધી. અને ધ્યાંશના પપ્પાને આમ પણ થોડુંક સાદું ખાવું હતું, તો હરવાર કઢી અને ખીચડી પણ બનાવી નાખી છે, એટલે ધ્યાંશને પણ ચાલે. અને ગેસ્ટ પણ આવવાના હતા, એ પણ આવી ગયા હતા. તો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. લાઈક ફોલો કરતા જાજો.